વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ, મારા સાથી ધારાસભ્ય એ વિધાનસભાના દંડક બાલુભાઈ, અમારા શિવ પરિવારના પ્રમુખ મયંકભાઈ, પિયુષભાઈ દીક્ષિત, મુકેશ દીક્ષિત, શીતલભાઈ, હિમાંશુભાઈ તેમજ અન્ય મિત્રો, ખાસ કરીને પૂજ્ય સાવલિયાલા સ્વામીજીના પ્રેરણાથી અને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે 1996માં બરોડા સેવા સદન તેમજ આપણે ગુજરાત સરકાર દ્વારા સુસાગરમાં મધ્યમાં સર્વેશ્વર મહાદેવ માટે આપણે જ્યારે પરવાનગી લીધી અને 1996માં કામકાજ શરૂ થયું અને 2002માં પ્રમુખ સ્વામી બાપા દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું. સતત 28 વર્ષથી મહાઆરતીના કાર્યક્રમ થાય છે ને છેલ્લા 14 વર્ષથી આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળી. આ વખતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહજી આ વખતે મહાશિવરાત્રિ 15મી તારીખે રવિવારે વડોદરા ખાસ પધારવાના છે અને 6:30 વાગે એરપોર્ટ ઉપર આવશે, 6:15 થી 6:30 વાગે, અને ત્યાંથી મોટર માર્ગે સુસાગરે આવવાના છે. ખાસ કરીને ત્યાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને શિવજીની સવારીનું પહેલાં એમનું એ કરશે, સવારીનું સ્વાગત કરશે ને ત્યારબાદ સુસાગર તલાવમાં જે સ્ટેજ બાંધેલું છે બોટ ક્લબ પર, ત્યાં આરતી 7:15 વાગે થશે અને ત્યારબાદ અમિતભાઈનું પ્રવચન થશે અને પછી આ કાર્યક્રમ પૂરો થશે. ત્યારબાદ શિવજીની સવારી દર વર્ષે જે રીતે સુસાગરે આવે છે માર્કેટ થઈને, એ રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને અહીંથી પ્રતાપયોગી ગાંધીનગર ગૃહ અને અવતેશ્વર મહાદેવ ત્યાં પૂર્ણ થશે. આવી રીતનો કાર્યક્રમ યોજાયો છે. આ બધા મીડિયા મિત્રોને મારી વિનંતી કે ભાવિક ભક્તોને આ જે બી કાર્યક્રમ છે એને વ્યવસ્થિત આપ પહોંચાડશો. જય બોલે. વડોદરા શહેરમાં 15 ફેબ્રુઆરી પૂર્ણ શહેર શિવમય બનવાનું છે ત્યારે વડોદરા શહેરની પરંપરા મુજબ શિવજી કી સવારી એટલે કે ભગવાન શિવનો પરિવાર દર્શનાર્થે નગરજનોની વચ્ચે આવશે. તો સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ છે કે આપણે મોટી સંખ્યામાં આ શિવજી કી સવારીમાં ભાગ લઈએ, ભગવાનના પરિવારના દર્શન કરીએ અને ભગવાન પાસે આશીર્વાદ મળીએ. ધન્યવાદ. જય ભોલે.